બાઇબલના પાઠોમાંથી જીવન બદલનાર પાઠ. ભાગ 24. વિષય જો ઈશ્વર તમને એવી જગ્યાએ જવા કહે જ્યાં તમે પહેલાં ક્યારેય ગયા નથી, તો શું તમે વિશ્વાસથી તેમની પાછળ ચાલશો? ઇબ્રાહિમનો વિશ્વાસ. ઈશ્વરનું બોલાવવું, વચન પર ભરોસો. જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈશ્વર તમને આજે કહે તારી ઓળખતી જગ્યા છોડ અને જ્યાં હું બતાવું ત્યાં જા, તો શું તમે બધું સમજ્યા વગર પણ વિશ્વાસથી તેમની પાછળ ચાલશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આજે આપણે બાઇબલના એક મહાન વિશ્વાસુ વ્યક્તિ ઇબ્રાહિમના જીવનમાંથી શીખીશું. નાની ઝલક. ગયા ભાગમાં આપણે નૂહના જીવનમાંથી શીખ્યા. નૂહ ઈશ્વર સાથે ચાલતો હતો. દુનિયા ઈશ્વરથી દૂર હતી, છતાં નૂહ વિશ્વાસુ રહ્યો. ઈશ્વરે નૂહને નૌકા બનાવવાની આજ્ઞા આપી. નૂહે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે બધું કર્યું. નૂહના જીવનમાંથી આપણે વિશ્વાસ અને આજ્ઞાપાલન શીખીએ છીએ. જો તમે ભાગ 1 થી ભાગ 23 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને બધા પર જરૂર જુઓ. દરેક ભાગમાંથી આપણે ઈશ્વર સાથે ચાલવાનો એક મહત્વનો પાઠ શીખીએ છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. શું તમે ઈશ્વર પર ત્યારે પણ વિશ્વાસ કરશો જ્યારે તમને ખબર ન હોય કે આગળ શું થવાનું છે? ચાલો હવે ઇબ્રાહિમના જીવનમાંથી જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે ઉત્પત્તિ 12:1. યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, તું તારા દેશમાંથી, તારા સંબંધીઓમાંથી અને તારા પિતાના ઘરમાંથી નીકળી જા અને જે દેશ હું તને બતાવીશ ત્યાં જા. પહેલું, ઈશ્વરે ઇબ્રાહિમને બોલાવ્યો. ઇબ્રાહિમને ઈશ્વરે એક ખાસ બોલાવ્યું આપ્યું. ઈશ્વરે તેને કહ્યું કે પોતાનો દેશ અને પોતાનું ઘર છોડીને ઈશ્વર બતાવશે ત્યાં જવું. ઇબ્રાહિમને શરૂઆતમાં આખો રસ્તો ખબર નહોતી, પરંતુ તેને ઈશ્વર પર વિશ્વાસ કર્યો. બાઇબલનું વચન આપણને કહે છે ઉત્પત્તિ 12:4. તેથી ઇબ્રાહિમ યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાણે નીકળી પડ્યો. આ નાની વાત નથી, આ વિશ્વાસનું પગલું હતું. બીજું, ઇબ્રાહિમનો વિશ્વાસ કેવો હતો? ઇબ્રાહિમને ઈશ્વરના વચન પર વિશ્વાસ હતો. તેને બધું દેખાતું ન હતું, પરંતુ ઈશ્વરને ઓળખતો હતો. આપણા જીવનમાં પણ ઘણી વખત આપણને આગળનો રસ્તો ખબર નથી હોતો, પરંતુ આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખી શકીએ છીએ. પછી એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. જો ઈશ્વર તમને આગળનો આખો રસ્તો ન બતાવે પરંતુ માત્ર પહેલું પગલું બતાવે, તો શું તમે એ પહેલું પગલું ભરશો? વિશ્વાસનો અર્થ ઘણી વખત એટલો જ છે, ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધવું. ત્રીજું, ઇબ્રાહિમને વિશ્વાસના પિતા કેમ કહેવાય છે? ઇબ્રાહિમનું જીવન આપણને બતાવે છે કે વિશ્વાસ માત્ર બોલવાની વાત નથી. વિશ્વાસ એટલે ઈશ્વરના વચન પર ભરોસો રાખીને જીવનમાં પગલું ભરવું. બાઇબલનું વચન કહે છે હિબ્રુ 11:8. વિશ્વાસથી ઇબ્રાહિમ જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે જે વારસામાં મળવાનું હતું ત્યાં જવા માટે આજ્ઞા માનીને નીકળી પડ્યો, અને ક્યાં જવાનું છે તે જાણતો ન હોવા છતાં નીકળી પડ્યો. ચોથું, ઈશ્વરના વચન પર રાહ જોવી. ઈશ્વરને ઇબ્રાહિમને
વચન આપ્યું હતું, પરંતુ વચન પૂરું થવામાં સમય લાગ્યો. આ આપણને શીખવે છે કે ઈશ્વરનો સમય આપણા સમય કરતાં અલગ હોઈ શકે છે. જવાબ મોડો મળે ત્યારે પણ વિશ્વાસ છોડવો નહીં. બાઇબલનું વચન આપણને કહે છે, રોમન 4:20-21, તેને ઈશ્વરના વચનને લીધે અવિશ્વાસથી શંકા કરી નહીં, પરંતુ વિશ્વાસમાં મજબૂત થયો અને ઈશ્વરને મહિમા આપ્યો. અને તેને પૂરો વિશ્વાસ હતો કે જે વચન તેમને આપ્યું છે તે પૂર્ણ કરવાની શક્તિ પણ તેઓ ધરાવે છે. પાંચમું, આપણા જીવનને માટે પાઠ. ઇબ્રાહિમ પાસેથી આપણે શીખીએ. પહેલું, ઈશ્વરનું બોલાવવું સાંભળો. બીજું, ઈશ્વર પર વિશ્વાસ રાખવો. ત્રીજું, જરૂરી પગલું ભરો. ચોથું, જવાબ મોડો મળે તો પણ રાહ જુઓ. પાંચમું, ઈશ્વરના વચન પર શંકા ન કરો. આજનો મુખ્ય સંદેશ છે, કદાચ આજે તમને તમારા જીવનનો આખો રસ્તો દેખાતો નથી. કદાચ તમને ખબર નથી કે આવતીકાલે શું થશે. પરંતુ જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો છો તો દરરોજ ઈશ્વરની આગેવાનીમાં એક પગલું આગળ વધી શકો છો. વિશ્વાસ એટલે બધું જોઈ લીધા પછી ચાલવું નહીં, પરંતુ ઈશ્વર પર વિશ્વાસ રાખીને આગળ વધવું. છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછું, જો ઈશ્વર આજે તમને તમારા જીવનમાં એક નવું વિશ્વાસનું પગલું ભરવા કહે તો શું તમે ઇબ્રાહિમની જેમ વિશ્વાસથી હા કહેશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શું જોઈશું? ભાગ 25માં આપણે જોઈશું ઇબ્રાહિમની સૌથી મોટી પરીક્ષા શું હતી. જ્યારે ઈશ્વરને તેને સૌથી પ્રિય વસ્તુ વિશે કસોટીમાં મૂક્યો ત્યારે ઇબ્રાહિમે શું કર્યું? વિશ્વાસ અને યાદના પાલન આપણને શું શીખવે છે? આગળનો ભાગ ખૂબ મહત્વનો છે, કારણ કે આપણે શીખીશું કે વિશ્વાસ માત્ર આશીર્વાદ મેળવવા માટે નથી, પરંતુ પરીક્ષાના સમયમાં પણ ઈશ્વર પર ભરોસો રાખવાનો છે. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે પણ આ બાઇબલનો સંદેશ શેર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ઇબ્રાહિમ જેવો વિશ્વાસ આપે અને ઈશ્વરના વચન પર મજબૂત રહેવાની શક્તિ આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.